તો વાત કરીએ હવે સુરતની તો સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં રવિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના કાર્યકરોએ એક યુવકને લવ જેહાદના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાના ગંભીર સવાલો ઉભા થયા છે. ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે પણ હુમલો થયો હોવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જ્યારે એબીવીપીએ આ ઘટનાને કોલેજ વિદ્યાર્થીનીની હેરાનગતિ સામે સ્વરક્ષણ ગણાવ્યું છે. એબીવીપીના જોઈન્ટ સેક્રેટરી શુભમસિંહ રાજપૂતે પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે આ યુવક ઘણા સમયથી એક કોલેજની વિદ્યાર્થીનીને હેરાન કરતો હતો અને તેનો પીછો કરી રહ્યો હતો. આ વિદ્યાર્થીની એબીવીપીના જ એક કાર્યકરની બહેન હોવાનું બહાર આવ્યું છે. અનેક ચેતવણીઓ આપવા છતાં યુવક ન માનતા જ્યારે તે અઠવા લાઇન્સ પાસે દેખાયો ત્યારે કાર્યકરોએ તેને સમજાવ્યો હતો, પરંતુ તે માનવા તૈયાર નહોતો. વાયરલ થયેલા લાઇવ વિડીયોમાં સૌથી ચોંકાવનારું દ્રશ્ય એ હતું કે જ્યારે કાર્યકરો યુવકને મારી રહ્યા હતા ત્યારે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હતા. પોલીસ કર્મીઓએ કાર્યકરોને રોકવાનો પર છેલ્લો પ્રયાસ કર્યો ખરો, પરંતુ એબીવીપીના કાર્યકરોમાં કાયદાનો જરા પણ ડર હોય તેવું દેખાયું નહીં. પોલીસની હાજરીમાં જ યુવકનો કોલર પકડીને તેને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો અને તે હાથ જોડીને માફી માંગતો હોવા છતાં તેને ફટકારવામાં આવ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે આક્રોશિત કાર્યકરોએ યુવકને મુક્કાનો સ્વાદ ચખાડ્યો હતો. એક તબક્કે યુવકના વાળ ખેંચી યુવાન માફી માંગતો પણ નજરે આવે છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. લવ જેહાદના આક્ષેપો વચ્ચે જાહેરમાં આ રીતે હિંસા આચરવી તે ટોળાશાહી તરફ ઇશારો કરી રહી છે. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા ચોંકાવનારી વિગત એ જ આવી હતી કે આટલી મોટી હિંસા છતાં હજુ સુધી કોઈ પણ પક્ષ તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જોકે પોલીસનું કહેવું છે કે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ એબીવીપીના કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની બહેન દીકરીઓની સુરક્ષા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેમનું કહેવું છે કે જો પોલીસ રોમિયોગીરી કરનારા તત્વો સામે કડક પગલાં ન ભરે તો યુવા સંગઠનોએ મેદાને આવવું પડે છે.